નમસ્કાર મિત્રો જો તમારે બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે એસબીઆઈ બેંક, બરોડા બેંક, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી બેંક તેમજ સરકારી અને ખાનગી બેંકોમાં જે આવતા મહિનાથી એટલે કે 1 જાન્યુઆરી 2026 થી 5 મોટા ફેરફાર થવાના છે અને દરેક બેંક ખાતા ધારકોએ આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારું પણ બેંક ખાતું બંધ થઈ શકે છે। તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો રેપો રેટમાં થયો ઘટાડો। જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરીને તેને 5.25% કરવામાં આવ્યો છે અને આ ઘટાડાની સીધી અસર છે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પર પડશે અને ઘણી મોટી બેંકો જે 1 જાન્યુઆરી 2026 થી તેમના એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર કરશે। તેમજ રેપો રેટના ઘટાડાને કારણે જે હાઉસિંગ લોન, ઓટો લોન અને કોમર્શિયલ લોનમાં રાહત મળશે, જેથી ગ્રાહકોને ધિરાણ ખર્ચ ઘટશે તેવી અપેક્ષા છે। તો મિત્રો આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી એફડી ની અંદર તેમજ બેંકોની અંદર જે વ્યાજ દરની અંદર રાહત જોવા મળશે એટલે કે વ્યાજ દરની અંદર જે ઘટાડો જોવા મળશે અને આ ઘટાડાને કારણે જે હાઉસિંગ લોન, ઓટો લોન અને કોમર્શિયલ લોન તો દરેક પ્રકારની લોનની અંદર જે ગ્રાહકોને મોટી રાહત મળવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી દરેક બેંકોએ નવા નિયમ મુજબ બેંકોએ તમામ ચાર્જીસ, ફી અને વ્યાજની ગણતરી એક ખાતા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની ફરજ રહેશે। આથી ગ્રાહકોએ જુદી જુદી બેંકોની સરખામણી સરળતાથી કરી શકશે અને યોગ્ય બેંક પસંદ કરી શકશે। તો મિત્રો આરબીઆઈ દ્વારા જે સામાન્ય લોકો છે એમના માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે હવેથી દરેક બેંકોએ પોતાના ચાર્જીસ, પોતાની જે અલગ અલગ લાગતી દરેક ફી તેમજ વ્યાજની ગણતરી આ દરેક વસ્તુ હવે દરેક ખાતા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની રહેશે, જેથી દરેક ગ્રાહકો છે એ જુદી જુદી બેંકોની સરખામણી કરી શકે અને સરળતાથી પોતાની યોગ્ય બેંક પસંદ કરી શકે। જો મિત્રો તમે પણ એટીએમ નો ઉપયોગ કરીને રોકડ રકમ ઉપાડો છો તો આ માહિતી ખાસ જોઈ લેજો, કારણ કે આરબીઆઈ દ્વારા જે એટીએમ ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નવા નિયમો મુજબ નોન હોમ બેંક એટીએમ પરથી મહિનામાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે અને ત્યાર પછી જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમને 20 થી લઈને 25 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે અને આરબીઆઈ નું માનવું છે કે આ પગલું એ ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરશે અને કેશ પર આધારિતતા ઘટાડશે। તો મિત્રો આરબીઆઈ દ્વારા જે એટીએમ ને લઈને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો માત્ર તમને મહિનાની અંદર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવશે અને જો તમે 3 થી વધુ વખત પૈસા ઉપાડશો તો દરેક ટ્રાન્ઝેક્શન પર તમને 20 થી 25 રૂપિયાનો ચાર્જ લાગશે। તો મિત્રો તમે પણ યુપીઆઈ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ જેવા જે ડિજિટલ સેવાઓ છે તો એનો ઉપયોગ કરી શકો છો, તેથી તમારે પણ વધારાનો કોઈ પણ ચાર્જ આપવો ના પડે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાન કાર્ડ ધારકોને છેલ્લી ચેતવણી। જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારી પાસે 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય છે, તેમજ જો આ તારીખ સુધીમાં તમે લિંક નહીં કરાવો તો તમારું 1 જાન્યુઆરી 2026 થી તમારું પાન કાર્ડ એ રદ અથવા તો નિષ્ક્રિય કરી દેવામાં આવશે, જેથી તમે બેન્કિંગ વ્યવહારો કરી શકશો નહીં। તો મિત્રો જો તમારી પાસે પણ પાન કાર્ડ હોય અને તમે આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં કરાવી લેજો, નહીતર તમારું પણ પાન કાર્ડ જે 1 જાન્યુઆરી 2026 થી રદ કરી દેવામાં આવશે અથવા તો નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને જેના કારણે તમને બેન્કિંગની અંદર ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને તમારું ખાતું પણ નિષ્ક્રિય થઈ શકે છે।